નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સામાજિક વનીકરણ વિભાગ રેન્જ ઉમરગામ દ્વારા ઉમરગામ તાલુકાના જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં શાળાના પ્રમુખ અને માજી મંત્રી ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબે પોતાના વક્તવ્યમાં વન વિભાગના અધિકારી કામો તેમજ એના વિભાગની માહિતી પૂરી પાડી। આરફો અમિતભાઈ સાહેબે પણ માહિતી આપી। શાળાના મંત્રી વનમાળીભાઈ બારી હાજર રહ્યા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ઓફિસર તન્વીબેન મોઢવાડિયા, હિરેનભાઈ જે પટેલ CHO, રાજેશભાઈ પટેલ MPHW, યોગિનીબેન પટેલ FHW, લલિતાબેન પટેલ FHW જેઓએ બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોને દવા તો ગોળીઓ પૂરી પાડી। શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ પટેલ સાહેબે આભાર વિધિમાં સૌનો આભાર કર્યો। આ કાર્યક્રમમાં સંચાલન શાળાના શિક્ષક શ્રી સૂર્યકાંતભાઈ દુબળા દ્વારા કરવામાં આવ્યો। રાજેશ કેની, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ઉમરગામ મરોલી। આપણી સ્કૂલની અંદર સામાજિક વનીકરણ વિભાગ એટલે પહેલા જંગલનું આપણે પહેલા જાણી લઈએ। જંગલ કેટલા વિભાગમાં આવે છે? એક રિઝર્વ ફોરેસ્ટ, જે કુદરત ડુંગર હોય એને ભારત સરકાર દ્વારા સીધી દેખરેખ હેઠળ આ ડુંગરોને એટલે કે વન વિભાગમાં રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાળવણી કરે છે। બીજું ફોરેસ્ટ આવે એ સામાજિકના વિવિધ સ્કૂલ જેવી સંસ્થાઓ એમાં ઝાડ રોપી અને એની પણ માવજત કરવી એ જવાબદારી દરિયા કિનારો હોય તો પણ સામાજિક વનીકરણની અંદર આવે।